તો કરોડોનો ટેક્સ ભરવા છતાં સારા રસ્તાઓ માટે જનતાને તરસવું જ પડ્યું છે। વાત છે છોટા ઉદેપુર જિલ્લાના મોડાસર ચોકડીથી રંગલી ચોકડીને જોડતા નેશનલ હાઈવે 56ની કે જ્યાં હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ રસ્તાઓ જાણે કે ભ્રષ્ટાચારની ચાળી ખાતા હોય તેમ તેમના પરથી ઠેર ઠેર ડામર ઉખડી જતા ઉબડ-ખાબડ બની ગયા છે। વહેલી તકે રોડના સમારકામની કામગીરી કરાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। લગભગ 4 મહિના પહેલા જ રોડ પર લીપાપોતી કરવામાં આવી હતી, પરંતુ નબળી કામગીરીના કારણે થોડાક જ સમયમાં રસ્તો બિસ્માર બની ગયો। રસ્તા પર પડેલા મોટા ખાડાને ટાળવા જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। સંદેશના કેમેરામાં અનેક વાહનો અહીંયા કેદ થયા જે ખાડાથી બચવા રોંગ સાઈડનો સહારો લે છે। રો મટીરિયલમાં પણ કસર, રોડના રોડ મટીરિયલમાં પણ કસર, સાથે સાથે કે આ રસ્તાને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું એના કારણે આ રસ્તા પર જે ટ્રાફિકનું ભારણ વધી ગયું, એની સાથે સાથે હેવી વ્હીકલ્સ એનું પણ ભારણ વધ્યું। તો આના કારણે જે રસ્તાની અત્યારે બિસ્માર હાલત છે મોડાસરથી રંગલી ચોકડી સુધીના, તો વહીવટતંત્ર તાત્કાલિક આ રસ્તો રિપેર કરાવે નહીં, નવો બનાવે। જે રસ્તો છે આ મોડાસર ચોકડીથી રંગલી ચોકડી સુધી, આમ તો રંગલી ચોકડીથી જેતપુર પાઈ સુધીનો છે બધો ટોટલી, પણ અહીં મોડાસરથી રંગલી ચોકડી લગીનો રોડ જે છે એકદમ ખાડા પડી ગયા છે, ગઠન જેટલા ખાડા પડી ગયા છે, જેથી કરીને વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। અને જે વાહન ચાલકો ખાડાના લીધે ટારો આપવા જાય, જ્યારે સાઈડ આપવા જઈએ છે ત્યારે એક્સિડન્ટ થવાનો પણ માહોલ બની રહેલો છે। તકલીફ પડે છે, રોડ ખરાબ છે, કોઈ બધા લોકો પડે છે ખાડામાં, અને રંગલીથી મોડા 4 ચોકડીનો રસ્તો ખરાબ, કોઈ ડેન્જર રસ્તો છે કે લોકો માંગણી કરે છે, કોઈ વાત સાંભળતા નથી, બહુ તકલીફ પડે એમ। રસ્તો રિપેર કરેલો જેવો તેવો રસ્તો રિપેર કરેલો, આ દેખો ને તમે, આ એની પર અડધા ખાડા છે, અડધા હારો છે, કઈ રીતના પછી ચલાવવાનું? અધિકારીઓ જતા હશે તો એમને ખબર હોવી જોઈએ ને કે આ રસ્તો ખરાબ છે, એવું એ તો કઈ વિચારતા નહીં।